એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે બીજી તરફ જેતપુર પંથકના ખેડૂતો પર વીજ સંકટ ઘેરાયું છે। જૂની સાંકડી, પેઢલા અને મંડલી કપૂર ગામના ખેડૂતોને 8 કલાકના બદલે કટકે માંડ 3 થી 5 કલાક જ વીજળી મળતી હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। પૂરતો પાવર ન મળતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે ખેડૂતોએ જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોએ તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવાની માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી કેમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી। ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી। અહીંયા આટલી બેદરકારી છે। અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો। અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે, જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે।